નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલ પ્રતિનિધિ કૈલાસ નાહિંદનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના લાડોલની શ્રી BS પટેલ કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો શ્રી BS પટેલ કન્યા વિદ્યાલય લાડોલ ખાતે આજે સવારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો, વાલીઓ, લાડોલ ગ્રામ સુધારણા મંડળના પ્રમુખ ભીખાભાઈ S પટેલ, મંડળના સભ્યો તેમજ લાડોલ સહકારી મંડળીના પ્રમુખ અને ડાયરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લાડોલ પોલીસ સ્ટેશનના PI ગજેન્દ્રસિંહ સોલંકી, CRC સંજયભાઈ તથા ભાજપ જિલ્લા સદસ્ય હર્ષદભાઈ હાજર રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડૉક્ટર રેખાબેન પટેલે બાળકોને મળતી શૈક્ષણિક સહાય અને વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતો એક સુંદર પ્રયાસ હતો. કાર્યક્રમના અંતે તમામે સાથે મળીને નાસ્તો કર્યો હતો. આ દિવસને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે સારા પરિવાર, ગ્રામજનો અને મહેમાનોના સહયોગથી શિક્ષણ અને સમાજ સેવાના આ ઉત્સવનો ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી વિજાપુરની ખબરને